હું જાહેરાતનો વિરોધ કરું છું, કારણ કે એ તો એના વ્યક્તિગત વિશે કે એવું કઈ સાબિત થાય તો પોલીસ સ્ટેશન સુધી હું આવીશ એવું કીધું હતું. જાહેરાતમાં જે જાહેરમાં વરઘોડો થઈ જાય જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. આ એક એ તમે તાણે ખાસ એક કોઈ ટાઈગર કરીને છે તમારામાં અને હમ એક અમારામાં દેવું કરીને એ બે હા એવું કહે કે અડધે સુધી તું આવ ને ઓલો કે અડધે સુધી હું આવું. હમ હકીકત તો નમસ્તે મિત્રો, સોશિયલ મીડિયામાં ખૂબ જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહેલું છે. બગદાણાના વિવાદની અંદર ફરી થયું એક કોલ રેકોર્ડિંગ વાયરલ. તે રેકોર્ડિંગ અમીર બારાડી અને પિન્ટુ કોળીનું છે. તો ચાલો જાણીએ શું ચાલે છે ચર્ચા. પણ તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો સાંભળીએ રેકોર્ડિંગ. અમીર બારાડી બોલું ભાઈ, દેવભૂમિ દ્વારકા. બોલો. કેમ છો, મજામાં? બસ શાંતિ છે. મેં તમને ક્યારે એવું મેં તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થનમાં આવીશ? ઉમેશભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી, હા, કઈ રીતે ને એમાં તમે શું બોલેલા હો? તમે પોતે એમાં સાંભળી લેજો. મેં એવું કીધું મારે હતું કે એવું કઈ સાબિત થાય તો પોલીસ સ્ટેશન સુધી હું આવીશ એવું કીધું હતું. ના ના સમર્થનમાં આવીશ, તમે સાંભળી લેજો પહેલા. સમર્થન હું હું શબ્દ જ તમારા નથી બોલ્યો. હું તમારા ભેગો હું, હું તમારા રેકોર્ડિંગ નાખું. તમે એવું બોલ્યા હતા કે સમર્થ હું તમારા ભેગો હું. તમે બોલ્યા કે નહીં ભેગો, એટલે એનો મતલબ શું થાય ખબર? સમર્થન થાય. સમર્થન હું શબ્દ નથી બોલ્યો. હમ. તમારે રહેવાનું ક્યાં? વિરંગામ, એ ક્યાં આવ્યું? અમદાવાદ. બરાબર. તમે વિડિયા તો બહુ જોરદાર મારો આમ એકદમ આમ તમારે વ્યૂ સારા આવે. છે. બરાબર. હમ. આવો ક્યારેક દ્વારકા બાજુ. દ્વારકા બાજુ આવી જ છે, એમાં શું છે? બરાબર. આપણે ભાઈ એવા વિડિયા બનાવવાના છે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહે. પ્રેમ ભાવના જો મારે કોઈ આહિર સમાજ હારે વિરોધ નહીં. અત્યારે તું રેકોર્ડિંગ કરશો અને હું રેકોર્ડિંગ કરું. હા, એટલે પેલા તો હે ને આપણે મેં હજુ તમને તુકારો નહીં દીધો, એટલે આપણે બે હરખી રીતે ભાઈ તારીખ વાત કરવી ને. નહીં ભાઈ તરીકે હું તમને તમે જ કહું. હા, એટલે મારું અત્યારે કહેવાનું શું છે બોલે ને. હા, કે બે સમાજને આપણે ઉગ્રતા નથી લાવવાની. વિડિયા એવા સારા બનાવવાના છે. જો એક કોઈ ટાઈગર કરીને તમારામાં અને એક અમારામાં દેવું કરીને એ બે હા એવું કહે કે અડધે સુધી તું આવ ને ઓલો કે અડધે સુધી હું આવું. હકીકતમાં બે પાસે કઈ છે નહીં વાહન, ફાકા મારે છે બે. હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી. એટલે એ બધા વિડિયા બધા ફાકા મારે છે, કોઈથી કઈ થતું નથી. આમાં મારો કહેવાનો મતલબ હું સમાજને ઉપર પ્રેમ ભાવના રાખવાની, સમજાણું? એ વાત તમારી બરોબર જ છે, હું સ્વીકારું. એ ગમે તે હોય, જો દેવુભાઈ કાંઈ હોય કે ના હોય મને માહિતી નહીં, અને જે ઓલા ટાઈગર ભાઈ હે એમની કાંઈ હોય કે ના હોય મને માહિતી નહીં. બરોબર. ક્યાંનો છે આ ટાઈગર? એ ભાવનગર બાજુનો જ છે, પણ હું તમને શું કહેવા માંગુ છું, દેવું હોય સાંતલપુર નો. સાંતલપુર નો. એને ઓળખતું નથી કોઈ. હમણાં બે માર્કેટમાં આવ્યા બે જીકમ જીક કરે. હકીકતમાં બે સમાજને પ્રેમ ભાવના રાખો. એક મિનિટ ખાલી મારી વાત સાંભળો. તમે આ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લે આમ આહિર સમાજ વિશે બોલ્યો? હા, હું જાહેરાતનો વિરોધ કરું છું, કારણ કે વ્યક્તિગત હોય શકે. મારો વિરોધ છે. મારો કઈ વિડીયો જોયો ભાઈ? તમે જોયો? કોળી સમાજ વિશે હું નહીં બોલું કોઈ દિવસ. તો હું ક્યારે આહિર સમાજ વિશે બોલ્યો? એ તમારી વાત નથી એવી. કહેવાનો મતલબ શું છે? જાહેરાતનો ચોક્કસ વિરોધી હું, કારણ કે આ કાયદેસરની કાર્યવાહી એની પર થાય. એનો પણ જો ગુંડા લુખ્ખા તંતુઓ ઘોડે જો એનો વરઘોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં. પણ એ સાબિત થાય તોની વાત છે ને. અરે સાબિત થાય તો ની હું વાત કરું. સાબિત તો થાય પ્રશ્ન નથી. એ જયરાજભાઈ નો પ્રશ્ન નથી. પણ મારો કહેવાનો શું મતલબ છે, જેટલે તમે આ 4-5 જણા વિડીયો હામ જીકો હો ને, મારે કહેવાનો મતલબ હું બે સમાજને પ્રેમ ભાવનાના સંદેશો આપવાનો હોય. એક વસ્તુ મારી સાંભળો, હું આહિર સમાજ વિશે બોલ્યો હોય ને તો તમે મને કહી શકો, પણ મારા જાહેરાત સાથે વિરોધ છે અને હું તમને ભાઈ કહીને અત્યારે વાત કરું, મારે તમારે હારે કઈ લેવા નહીં. બરોબર? જી બિલકુલ. હા, મારા જાહેરાત હારે, કારણ કે તમારા સમાજના વ્યક્તિને નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય? હું પોતે એક સામાજિક કાર્યકર્તા હું. ચલો પાર્ટી બાલ્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે. પાર્ટી સાઈડમાં, હું પાર્ટી સાથે જોડાણો છું, તમે પાર્ટી સાથે જોડાણેલા છો. પાર્ટી બધું આ તમે ભલે બીજેપી માં હોય, એ બધું અત્યારે સાઈડમાં. જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાર્ટી કશું નું રાખતો નહીં. મારો સમાજ જ મારું ગૌરવ. હું પેલા મારા સમાજ ને રાખું અને પાર્ટી બાલ્ટી બધું પછી રાખું. એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલ્ટી હું માનતો નહીં. એટલા માટે હું કહું કે હા, જાહેરમાં વરઘોડો થઈ જાય એટલે આપણે વાર્તા પૂરી. આપણે કઈ લેવાના દેના નહીં. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. તમે લખવું હોય ને રેકોર્ડિંગ કરવું કરી લ્યો. કેમ કે જયરાજભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ છે. મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે, અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો પ્રશ્ન છે. એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે? મારો ભાઈ, મને બધું ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે. મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ દી ના કરે. ના 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 ના, એ તો પછી હું એમ જ કહું કે મારો ભાઈ આજે સરપંચ છે, બરોબર, નવનીતભાઈ, એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે. એ સરપંચ નથી, પેલી વાત. અરે એનો ભાગ એ પેલા એ સરપંચ જ હતા, અત્યારે એના ભાગે સરપંચ છે. એ પેલા તો એ સરપંચ હતા ને. નવનીતભાઈ સરપંચ નથી, એ વાત હું ક્લિયર કરી દઉં તમને. અરે અત્યારે એ સરપંચ નહીં, પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને. પેલા હતા નતા એ વાત મને ખબર નથી, પણ એક સરપંચ કહી શકો, પણ એ સરપંચ નથી. એના ઘરના હશે પૂર્વ સરપંચ. લો ને આપણે એમાં ચાલ હવે પૂર્વ સરપંચ. ચલો હા, પૂર્વ સરપંચ કહી શકો. અને મારે શું છે, મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ ભાવર્સ નથી. અરે એક મિનિટ હજુ તમે સાંભળો. ચલો
નવનીતભાઈએ માયાભાઈ આહિરને ફોન કર્યો, બરોબર, હું સ્વીકારું. માયાભાઈ આહિરને આ નવનીતભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માંગો, કોળી સમાજ કેટલો ભોળો છે, ખરેખર ઈ તમે વિડીયો રેકોર્ડિંગ ની અંદર સાંભળી લેજો. એની અંદર ત્યાં નવનીતભાઈ એવું બોલે છે કે માયા હતા, તમે સાંભળી લેજો, મેં સાંભળેલું એટલે હું કહું. કોળી સમાજ આટલો ભોળો, હું તમને એ કહી દઉં. એમને એવું નહીં કીધું કે તમે માફી માંગો, માફીનો વિડીયો બનાવો, એવું તમે આપણી લગન રેકોર્ડિંગ સાંભળ્યું. એક વાત સાંભળો, કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કહેવાય. એ મહાન, હું શું અરે મેં આદિ લગન માયાભાઈ નો વિરોધ કર્યો એમ નહીં, માયાભાઈ નો અત્યારે કોઈ વિરોધ નથી કરતો. એનું કારણ કીધા વગર માફીનો, કીધા વિના માફીનો વિડીયો આપે ને મહાન કહેવાય. એ વાત તમારી. અને એનું પણ એક કારણ છે, કેમ કે બગદાણાને તમે પણ માનો છો, અમે પણ માની છીએ, બે સમાજ માને છે, એટલે એમાં માફી માંગવામાં કઈ ખોટું નથી. બરાબર બરોબર. અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો છે, અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની, અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા એના વિડીયો શેર કરે પબ્લિક. અમુક ની વાત જવા દો દેવભાઈ, કારણ કે હું મારી પર્સનલ વાત કરું, મને જયરાજ સાથે વિરોધ. હા, મેં એક આહિર સમાજ નો એક કઈ પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ કહી શકો, પણ મારે જયરાજ હારે જ વિરોધ. જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નહીં, હાલ ભાઈ ભાઈ પૂરું. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. આ એક તમે ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું, સાબિત તમે કરો પેલા. જો મારા ભાઈ, હું તમને મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા, ઈ વસ્તુ હું તમને નોટિસ કરું. અને હું એક પ્રોગ્રામમાં હું મળીએ પછી ક્યારેક, તમે આવજો દ્વારકા, બરાબર, અને ચોક્કસ મળશું આપણે બે. ઓકે ઓકે ઓકે. જય દ્વારકાધીશ. તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો. ચેનલમાં આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.